પેલા તો હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય, સંત ક્યારે ઉદાસ ન હોય, કાયમ આનંદમાં રહે ને આ સંતની વ્યાખ્યા છે. કાયમ હસતા રહે આ સંતની વ્યાખ્યા છે. એના ચહેરા ઉપર ક્યારે ચિંતા ન હોય. અને કદાચની ચિંતા હોય તો એનો અર્થ એના પોતાના માટે નહીં, એના સ્વાર્થ માટે નહીં, જગતના કલ્યાણ માટે ચિંતા કરે એનું નામ સંત. પોતાના માટે દુખી ન થાય, બીજાના દુખે દુખી થાય, આ સંતની સાચી વ્યાખ્યા છે. સાચા સંત કોને કહેવાય? પોતાના માટે નહીં, બીજાના દુઃખ માટે દુખી થાય, બીજાના કલ્યાણ માટે ચિંતિત થાય, આ સંતની વ્યાખ્યા છે. આ સાચા વૈષ્ણવની વ્યાખ્યા છે. એટલા માટે તો નરસૈયાએ ગાયું ને કે વૈષ્ણવ જને તો તેને કહીજે. સાચા વૈષ્ણવ કોણ? સાચો સંત કોણ? ખાલી ડુંગળી લસણ નથી ખાતા એટલે સંત બની જવાય? રોજ મંદિરે જઈએ છીએ બસ એટલે સાચા વૈષ્ણવ? ખાલી આટલી જ વ્યાખ્યા છે સંતની, સાચા વૈષ્ણવની, સાચા સાધુની વ્યાખ્યા ખાલી બસ આટલી? ના ના, સાચી વ્યાખ્યા નરસિંહ મહેતાએ બતાવી. સાંભળો કે વૈષ્ણવ જને તો તેને કહીજે, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જને તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જને તો તેને કહીજે, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ 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 મને અભિમાન ન આણે રે. મને માન નયાણી રે. વૈષ્ણવ જને તો તેને કહીજે, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પેલી વ્યાખ્યા વૈષ્ણવની કે જે પીડ પરાઈ જાણે, બીજાના દુઃખને જાણે, એને સમજવાનો પ્રયાસ કરે કે કદાચ આવી સ્થિતિ મારા ઉપર વીતે તો, કદાચ આવી સ્થિતિમાં હું આવી જાઉં તો. સામેવાળાની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરે, સામેવાળાની વેદનાને, સામેવાળાના દર્દને સમજવાનો પ્રયાસ કરે. પીડ પરાઈ જાણે. અને ખાલી જાણે એટલું જ નહીં, જાણીએ તો ઘણીવાર આપણે પણ ધીરેકથી ગાડી લઈને ત્યાંથી વયા જઈએ, કારણ કે ટાઈમ નથી, સમય નથી. જાણીએ તો આપણે છીએ પણ કરીએ છીએ શું? કાંઈ નહીં. જાણ્યા પછી એને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ. એના એ ખરા સમયે, કટોકટીના સમયે, જ્યારે ખરાખરીના ખેલ છે એ સમય, એના ખંભા ઉપર હાથ મૂકીને કદાચ બીજું કાંઈ ના આપી શકો ને તો ચાલશે, કમસે કમ આશ્વાસન તો આપજો કે ભાઈ હમણાં સારા દિવસો આવશે, હમણાં દુઃખના દિવસો વયા જશે, કાલ સવારે સોનાનો સૂરજ ઉગશે. ખાલી આટલું આશ્વાસન કોઈ આવીને આપીને તો ઘણી આત્મહત્યાઓ રોકાઈ જાય હો.
ઘણા માણસો મરતા બચી જાય જો ખરા સમયે કોઈનો આશ્વાસન સાચા હૃદયનો ટેકો જો ખાલી મળી જાય ને તો એ ઘણા માણસો મરતા બચી જાય. આજકાલ માણસો મદદરૂપ થવાની વાત તો એક બાજુ, સાચા દિલથી આશ્વાસન નથી આપી શકતા, બે મીઠા બોલે નથી બોલી શકતા. એ પીડ પરાઈ જાણે વૈષ્ણવ જને તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે ને પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરે, બને એટલું મદદરૂપ થાય. અને પછી ત્રીજું લક્ષણ, આ સારામાં સારું જીવનમાં અપનાવવા જેવું લક્ષણ છે, મન અભિમાન આણે રે, મન અભિમાન આણે રે. દુઃખને જાણે, દુઃખમાં મદદરૂપ થાય, ઉપકાર કરે. અને ત્રીજું સારામાં સારું લક્ષણ કે મદદરૂપ થયા પછી, ઉપકાર કર્યા પછી ક્યારે એને જતાવે પણ નહીં, ક્યારે એને યાદ પણ ન કરાવે કે અમે તમારા કામ કર્યા, અમે તમારા ટાણે ઊભા હતા, આવી ક્યારે યાદી પણ ન અપાવે. આ સાચી વૈષ્ણવની વ્યાખ્યા છે, આ સાચી સંતની વ્યાખ્યા છે. પછી કદાચ ભગવા કપડા ન પહેર્યા હોય ને તોય ચાલશે, કદાચ હાથમાં ને ગળામાં માળા નહીં હોય તોય ચાલશે. બસ આટલા લક્ષણ છે તો એ સાદા વેશમાં સાચો સંત છે. એ ઘરમાં રહેનારો સંસારી હોવા છતાંય એ સાચો સંત છે. કે પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો મને અભિમાન આણે રે, મને અભિમાન આણે રે. વૈષ્ણવ જને તો તેને કહીએ, વૈષ્ણવજન તો એને કહીએ, તેને કહીએ, એને કહીએ. તેને કહીએ. સાચા સંતની વ્યાખ્યા કે જે બીજાના દુખે દુખી થાય, બીજાના દર્દને જોઈ અને એનું હૃદય મંડે દુખવા, એના હૃદયમાં તડપ મંડે વધવા કે કેમ કરીને મારી ભલે યથાશક્તિ અનુસાર પણ એને મદદ કરું. બીજાને વેદનામાં જોઈ અને એનું હૃદય મંડે બળવા, આ સંતની વ્યાખ્યા છે.